ગયા છીએ મમ્મીના રિવ્યુ માટે. ચકરી, ઘઉંની પૂરી, ઘૂઘરા, કારેલા પૂરી, માંડવી પાકને સુખડી આમને મળી ગયું છે અને વોઇસ ક્લિપ બી છે. હાય પાયલ, પાર્સલ મળી ગયું છે, બધું સરસ પેકિંગ છે. થેન્ક યુ. બધી વસ્તુ સરસ છે. થેન્ક યુ સો મચ કે તમને અમારું આ મોકલેલું બધું ફરસાણ બહુ ભાવ્યું. અમને આપણે ગોળ કેરી પિક્કલ મોકલેલું છે. વી આર સો પ્રાઉડ ઓફ યુ પાયલ એન્ડ થેન્ક યુ સો મચ ડિયર. હે પાયલ, પાર્સલ મળી ગયું છે એન્ડ બહુ જ મસ્ત પેકેજિંગ છે. યસ, પૂરી મેં ટેસ્ટ કરી, બહુ જ ફાઇન છે. અથાણું કાલે ટેસ્ટ કરીને રિવ્યૂ આપીશ. શ્યોર. પાયલ બેન, તમારું પાર્સલ મળી ગયું છે અને બધી જ ચીજ બહુ સરસ છે અને ક્રિસ્પી છે ચકરી પણ. થેન્ક યુ. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હૈયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે, હેપીલી થઈ છે, નાસ્તા પાણી કમ્પ્લીટ થઈ ગયા છે અને મમ્મીનું બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ફિલહાલ અમારે થોડું ઘણું ફરસાણ રિલેટેડ કામ બાકી છે, એ અત્યારે પતાવવાનું છે. તો ચાલો હવે મમ્મી શું કરે છે આપણે જોઈએ. પહેલી વાગી ગયા છે 9:30 અને ઘરનું કામ વામ કરીને મમ્મી થઈ ગયા છે કમ્પ્લીટ. કાલ સાંજે માંડવી પાક રહી ગયો હતો ને, કાલ સાંજે માંડવી પાકના કારણે મારા 3-4 પાર્સલો નીકળવાના રહી ગયા હતા. કારણ કે લાસ્ટ ઘૂઘરા બન્યા ને મમ્મી, પછી તો કેપેસિટી હાવ પૂરી થઈ ગઈ હતી. પણ સવારનું કાલે કેટલું તો ફરસાણ બન્યું, બહુ બધું કાલે ફરસાણ બની ગયું અલગ અલગ. કારેલા પૂરી બનાવી, ઘઉંની પૂરી બનાવી, સમોસા પૂરી, ફરસી પૂરી, ચકરી, ઘૂઘરા, ખજૂર પાક, તો પછી કાટલું, સુખડી, એમાં ખજૂર પાક તો 2 વાર કરવો પડ્યો, તીખી સેવ, તો પછી ભાવનગરી ગાંઠિયા. એટલે કાલે તો 5 વાગ્યાથી કે રાતે 8 વાગ્યા સુધી તો કઈ સમય જ નહોતો. આપણે કામમાં ફરસાણ જ એટલું હતું, લોટ્સ ઓફ ઓર્ડર હતા એટલે એ બધા કાઢ્યા. પણ જેમાં માંડવી પાક હતો એ ઓર્ડર નીકળવાના બાકી રહી ગયા હતા. એટલે અત્યારે જો મમ્મી મોર્નિંગમાં જ માંડવી પાક બનાવે છે, બધી વસ્તુ ભરાઈને મમ્મી રેડી થઈ ગઈ છે. ખાલી માંડવી પાક જ અધૂરો હતો, આપણે બાકી રહી ગયો હતો. સાંજે સિંગદાણા તો શેકાઈ ગયા હતા, સિંગદાણા શેકાઈ ગયા હતા, પણ મમ્મી કહે કે હવે કાલે પીસશું. રાત્રે માંડવી દાણા શેકાઈને આપણે કમ્પ્લીટ કરી લીધા હતા, જેથી કરીને ઠરી જાય હરખા અને અત્યારે પીસાઈ જાય. હવે તો આપણે કરી નાખીએ. ચાલો અત્યારે જો 1 by 1 આપણે પીસવા માંડીએ મિક્સરમાં નાખીને અને પછી માંડવી પાક કમ્પ્લીટ થાય એટલે પાર્સલ પેકેજિંગ કરી લઈએ. અહીંયા આપણો માંડવી પાક બનીને કમ્પ્લીટ થઈ ગયો છે, હજી ગરમ છે એટલે થોડોક ઠરે પછી આને આપણે પીસીસ પાડીએ અને ત્યાર પછી પેકેજિંગ થશે. જો ઊંધા પડે ચત્તા પડે પણ હું નથી. 7 વાગ્યાનો જાગી ગયો છે ઢેફુડો. મારો કાનુડો રે મારો નંદનો દુલારો. તમે જોઈ શકો છો કે આપણું ઢોકળાનું બનીને રેડી થઈ ગયું છે દરણું. હવે આને ફટાફટ દળાવા મૂકી દઈએ. જાર બાજરીનું તો ઓલરેડી મમ્મીએ મોકલેલું છે, ઇડલીનું મમ્મીએ મોકલેલું છે, પણ ઢોકળાનું મમ્મીને ટાઈમ નથી એટલે આપણે અહીંયા દળાવેલું છે અત્યારે. તો આપણે દરણા બનીને થઈ ગયા છે રેડી. જાર બાજરીનું રેડી થઈ ગયું છે, ઇડલીનું રેડી થઈ ગયું છે અને આ ઢોકળાનું રેડી કરી દીધું છે. तो चलो अभी आने दड़ावा मूकी दइए. अभी सब कुछ हम खाली कर रहे हैं इधर से. अभी जो सारे बॉक्स हमने यहाँ पे रखे थे अपने बिजनेस रिलेटेड, अभी मेरा तो पार्सल पैकेजिंग का भी बाकी है आज का. जो पार्सल कल नहीं निकले थे वो आज मैं निकालने वाली हूँ. लेकिन यहाँ पे देखिए अभी बॉक्स ही बॉक्स. तो अभी सब कुछ अभी हम शिफ्ट कर रहे हैं वहाँ पे.
तो अभी पूरा सामान अभी यहाँ से शिफ्ट होने वाला है आगे आगे, लेकिन क्यों शिफ्ट होने वाला है वो हम आप सभी को आगे आगे ब्लॉग में बताएंगे, तो बने रहेगा ब्लॉग के एंड तक। तो अभी चाहिए અભી કારણ કે હજી થોડા ઘણા બાકી રહી ગયા છે, તો હજી એને બહાર નીકાળવા પડશે આપણે. આ બધો સામાન, આ મારું પાર્સલ પેક કરવાનું અધૂરું રહી ગયું છે, ઘણું બધું કામ બાકી છે અત્યારે. તો ચાલો ફટાફટ બધું ક્લીન કરીએ. અને શા માટે અમે આખું ઘર ફરીથી શિફ્ટિંગ કરીએ છીએ એ તમને બધાને બ્લોગમાં બતાવશું મમ્મી ફ્રી થાય પછી. અત્યારે તો જો મમ્મી બોક્સ બધું અત્યારે ચડાવે છે, તો એ ઘરે લઈ જવાનું થયું છે બધું ફરીથી. તો શા માટે ચેન્જ કર્યું છે એ બધાને બતાવશું આગળ. તો ચાલો ફિલહાલ અત્યારે ટાઈમ છે બધું ચેન્જ કરવાનો, તો ફટાફટ આપણે હારીને બોક્સ બહાર મૂકી દે. વાગી ગયા છે 1:45 અને મમ્મીની મુલાકાત કરવાનો ટાઈમ જ નથી રહ્યો. અને અત્યારે લચકાદાર દૂધી બટેકાનું શાક, અહીંયા ભાત, આમાં રોટલી અને દાળ હજી ગરમ કરવાનું બાકી છે. દાળ બની ગઈ છે પણ ગરમ કરવાનું બાકી છે. અને માંડવી પાકના પીસીસ તો તમે જો લચકાદાર બરફી બનાવી જો મમ્મીએ. મસ્ત બની ગયો છે. અને સવારથી મમ્મી કામમાં હતા તો અત્યારે છેક ફ્રી થયા છે. સવાર એટલે 5 વાગ્યાના કારણ કે આપણું ઘર શિફ્ટિંગ કરવાનું હતું. શા માટે ઘર શિફ્ટિંગ કરીએ છીએ મમ્મી તમે બધે જણાવો અમારા સબસ્ક્રાઈબરને. કારણ કે સવારનું, કારણ કે એમાં એવું છે કે ઘરમાં બિઝનેસ ને બધું રહેતું, તો ઘર આખું મમ્મી બગડ્યા જ કરતો. અને મારે પાછું એમાં એવું થાય કે માલ બનાવ્યું તો આમાં સાફ સફાઈ રહેતું. ઓલું તો સ્પેશિયલ આપણે માલ બનાવવાનું એક અલગ જ આપણું ઈ જે જૂનું ઘર હતું ઈ જ બેસ્ટ. કારણ કે હા અને અહીંયા બા દાદા છે એટલે આખો દિવસ ત્યાં ઘરે ને ઘરે રહીએ. મમ્મીને 2 વાર તો અહીંયા મળવા જવાનું થતું, એટલે બધું કઈ કામકાજ હોય તો ન્યા હોય એટલે ફેર પડે. અને દાદા અહીંયા એટલે દાદાને અમારે ઢીંગલીને રમાડવાની મજા આવે. એમાં ઢીંગુ જો મસ્ત સુઈ ગઈ છે. આજ તો રેમી એકલી રમતી હતી મમ્મી 11 વાગ્યા લગી રેમી, પછી હવે હુતી છે. સવારે એવી રમતી હતી, તાર પપ્પા કે આને રમાડવીશ, મેં કીધું રમાડવી નથી, ભલે એમને એકલી તો રમતી. ઘોડિયામાં આમ કરતી હતી, એવી રમતી હોય ઘોડિયામાં. એ ઓલો ઘૂઘરું જ જોતી હતી એકલી. હવે મમ્મી હવે નજર ફેરવતા શીખી ગઈ છે. હવે આપણે એના રમકડા છે ને, હા ઈ હવે ધીમે ધીમે બહાર કાઢશું. એને દેખાડશું. ઘૂઘરો છે, પછી ઓલું જે તારામંડળ છે ને ઈ બાંધશું. એટલે હવે મમ્મી સમજણી થાય ને તો રમ્યા કરે એમ. એને બધી ખબર પડે ને. ઓલું તો આપણે બાંધેલો હતો બિચારીને હમુક નો કાલક દેવું કેતો તો એટલા બધા એને રમકડા રમવા પણ મેં કીધું હજી નો રમે એકે રમકડા. તો હજી રમવા શીખે પછી કાંઈક રમે ને પછી તો આપણે ના પાડવી જોઈએ કે હવે રમકડા મૂકો. હા તો એવું છે. તો ભીમો ગેરસ ક્યારે છે મમ્મી? પરમ દિવસે. ઓકે, આજે મંગળવાર તો થઈ ગયો. અધિક મહિનાનો આખો વહી ગયો અને જેઠ મહિનાની ભીમ 11 આવી ગઈ. તો 2 જેઠ મહિના છે ને મમ્મી? હા, બીજા જેઠના જે 11 દિવસ વહી ગયા. ઓ બાપ રે બાપ. તેવું છે. તે અત્યારે જો ઓલમોસ્ટ બધું ફરી ગયું છે, પણ મારે જે થોડા ઘણા પાર્સલ પેકેજિંગ નું કામ બાકી છે ને ઈ થાય પછી બીજું બધું ફરશે. તો અત્યારે માંડવી પાક ઠરે છે, પછી આપ જમી અને પછી આપણે પાર્સલ પાછા ઉપાડીએ. ફાઇનલી આપણે આવી ગયા છે પાછા ઘરે, કારણ કે જેમ સવારનું બધાને બતાવ્યું તે પ્રમાણે કે આપણે હોમ શિફ્ટિંગ કામકાજ ચાલુ હતું. અને અહીંયા જો મારી દ્વિજાને બધા રમાડે છે. જો દ્વિજાને બધા રમાડે છે મસ્ત. અને તો બહુ મજા આવે છે ખુલ્લા ફળિયામાં, પવન આવ્યા કરે, મજા કર્યા કરે એમાં દીકો. તો ફિલહાલ અત્યારે તો સામે શું થવાનું છે બધાને ધીમે ધીમે બતાવશું. ફિલહાલ તો અહીંયા બાના નખ કાપવાનું કામકાજ ચાલુ થાય છે. પપ્પા કાપી દે છે બાને નખ. એવું છે. તો અહીંયા જો નખ કાપે છે ત્યાં દ્વિજા હારે, જો દ્વિજા પાસે તમારે આખું ટોળું જ ગયું હોય. તો બાજુના રૂમમાં જાય કે મમ્મી શું કરે છે અને ક્યાં કામકાજ પહોંચ્યું છે. જો તમે બધું પાછું એમને એમ ઘોડો ને અહીંયા બધા અમારા બોક્સીસ આવી ગયા છે. અહીંયા બધું અમારું સામાન જે હોય બધું ઈ. અને ત્યાર પછી અહીંયા બધું અમારું ગોઠવાય સેટઅપ થઈ ગયું છે. પણ જે કચરા પોતા અને મમ્મીનું ફેવરિટ પ્લેસ. હાલ તમે પથ્થર નો નીકળ્યો કા? એ કાઢવો જ નતો, મેં કીધું ગમે ત્યારે પાછું કામ આવશે. તો હાલો કચરા પોતા કરી નાખો, પછી શુભ મુહૂર્ત કરી અને પછી બધાને ગુડ ન્યૂઝ સંભળાવીએ. ચલો.
मैं और मम्मी बना रहे हैं हमारी मोस्ट फेवरेट स्पेशली क्या मम्मी हाँ जो सुखड़ी करना सुखड़ी और यहाँ पे हमारा काश्मीरी मर्चू पैक हो गया है तो सभी चीजें अभी हमारे बिजनेस रिलेटेड अभी देखिए हमारा सारा जो सामान सब कुछ है वो अभी ठीक करना यहाँ पे रखने का है घोड़ा सब कुछ बरनी बरनी सभी लेकिन मम्मी वो तो अभी टाइम लगेगा અઠવાડિયું 15 દિવસ જશે મમ્મી ને કારણ કે બરણીઓ બધી લાઈન વાઇઝ ગોઠવવાની છે અહીંયા કારણ કે બધું જેમ તેમ બધું લાવ્યા હોય એટલે પાછું કેમ આપણે ઓલું ઘર આખું શિફ્ટ કર્યું હતું તો એ રીતે એમ તો સમય ઘણો માંગે તો અત્યારે જો પપ્પાએ ગેસ ઓલો જોડી પહેલા પપ્પાએ ચૂલો આપણને જોડી દીધો કારણ કે બીજું અત્યારે કનેક્શન કઈ થઈ શકે એમ છે નહીં એટલે તાત્કાલિકપણે ચૂલો જગાવાઈ ગયો છે કારણ કે સૌથી પહેલા આપણે સુખડી બનાવવાની છે અને આપણે માતાજીને ધરશું અને ત્યાર પછી આપણે જે આપણે ફરસાણની બધી આઈટમો છે એ બનાવવાનું ચાલુ કરશું તો ચલો હાલો સુખડી બનાવો અને આપણે ધરીએ અને બધા પ્રસાદી લઈએ પહેલા ભાખરીનો લોટ લઈ લેવાનો છે સુખડીની રેસીપી હું બધાને આપી દઉં છું અત્યારે ફિલહાલ તો ત્યાર પછી ઘી ગરમ થાય એટલે આપણે એની અંદર લોટ શેકી લેવાનો છે ઘીમાં લસપસથી સુખડી આપણી બને છે ગરમા ગરમ મમ્મી મજા આવી જવાની છે હા થોડી ભૂખ લાગી છે મને એટલે મમ્મી આપણે માતાજીને ધરી દઈએ પછી થોડી ખાઈએ મસ્ત હા પછી બધાને પછાડી ને ખાઈ પછી તે આપણો ચૂલો અહીંયા ચાલુ પછી ચૂલો ચાલુ થશે એટલે આખું વરસ આપણે બધાને બહુ બધું ફરસાણ પ્રોવાઈડ કરશું અને મમ્મી મેઇન તો આપણે અહીંયા શિફ્ટ કર્યું છે એ તો તમે અમારા સબસ્ક્રાઈબરોને જણાવો કે પડે છે થોડું એટલે જ ને કારણ કે એમાં એવું છે ઘરનું બધું બગડે છે મમ્મી અને ફરસાણ આપણે એટલું બધું હોય છે અને સામાન એટલો બધો બનાવીએ ને પાછું પાર્સલ થાય ને બધું ઉપર લઈ જવું પડતું ને તો એમ થાકી જતા આપણે તો અહીંયા તો તમને સિમ્પલી મારું ઘર તો બતાવેલું જ હતું અહીંયા ફ્રીજ હતું અમારા લોકોનું તો ફ્રીજની પાછળ આપણે સ્પેસ નહોતી પણ હવે સીધું આ રૂમમાં આવી જાય ત્યાંથી થઈને સીધા અમારા આ રૂમમાં આવી જઈએ એટલે બધું આમ લાઈનમાં જ છે એટલે હવે નો ટેન્શન અહીંયા સ્પેશિયલી આપણે જેમ તમને લોકોને કીધું હતું એ પ્રમાણે કે અમે ઘર શિફ્ટ શું કામ કરીએ છીએ તો આપણે બિઝનેસ આખું ત્યાં ઘરેથી શિફ્ટ કરીને અહીંયા લઈ લીધું છે હવે એટલે ફરસાણ અથાણા વેફરો બધું અહીંયા બનશે ત્યાં અમારું ખાલી રેસિડેન્સ હશે હવે એટલે અહીંયા મમ્મીનો ઘોડો તો એની ઘોડો અહીંયા પાછો ફિટ થઈ જવાનો છે એટલે આમ મમ્મી પાસે બે ચાલુ ઘર થઈ જવાના છે જ્યાં મન પડે અહીંયા રસોઈ પાણી અહીંયા તો મમ્મીને રસોઈનો ચૂલો ચાલુ જ રહેવાનો છે જો કે પછી મમ્મી અહીંયા એમ કરવું હોય મિની ફ્રીજ લઈ લેવું તમારે પછી થોડો ઘણો રસોઈનો સામાન ને એવું તે જે તમારે પછી વહેલા મોડું થયું તો અહીંયા જમી લો તો અહીં જો લોટ આપણો બદામી રંગનો થઈ ગયો છે એટલે ત્યાર પછી એની અંદર આપણે ગોળ નાખી અને સુખડી મસ્ત બનાવી લેવાની છે ત્યારે થોડી ઘણી વસ્તુ આપણી પાસે અવેલેબલ છે એમથી મમ્મી કામ ચલાવે છે કારણ કે મમ્મી અત્યારે તો બધું ગુણુમાં ભરેલું છે કા કારણ કે અહીંયા રસોડું અને હજી જો અહીંયા પંખો ફિટ કરવાના છે બધા કામકાજો બાકી છે હજી સારું ટ્યુબ લાવી હતી અહીંયા જે કામ લઈ ગયા આપણને આપણે મૂકીને ગયા હતા ને મમ્મી તે સારું છે ટ્યુબલાઇટ તો કામ લઈ ગઈ અત્યારે જો બહુ બધા કિચનને મિસ કરતા હશે અમારા ઓલ્ડ કિચનને અને આ કિચન જેવું જ અમારું એ ન્યૂ કિચન કરવાના છીએ પણ થોડોક ટાઈમ લાગશે એ પછી આપણે આખું મસ્ત રિનોવેશન થવાનું છે કિચનનું તે ચાલો ફિલહાલ અત્યારે જો સુખડીને ઢાળી દઈએ આજે જ મમ્મી સુખડીનો ઓર્ડર છે મારે એટલે કાલે મમ્મી મસ્ત આ તો આપણી પ્લેન સુખડી છે પણ એ તો આપણી ડ્રાય ફ્રૂટ ને ટોપરું ને કાજુ બદામ ને બધું નાખેલી સુખડી બનીને રેડી થવાની છે થોડી ઠરે ને પછી આપણે કાપા પાડી અને પછી ધરી દઈએ અભી बिना लोढ़ी और बिना तपेली के बगैर हमारी मॉम अभी बना रहे हैं लापसी ओहो मॉम इज क्राइंग તો નહીં ના કાકી આવ્યા મમ્મી રોવા મેડમ હું કર્યું ભાઈ તમે મારી મમ્મીને આવ્યા પાછા હા તો અભી हमारे मदर इंडिया अभी रो रहे हैं લે તો અત્યારે લાપસી આમાં લાપસી નકર ખારી થાય મમ્મી હું કેવું નહીં ના કાકી એ ભાઈ અમારે આજકાલથી નહીં અમે લગ્ન થયા ને ત્યારથી એવું છે ઈ મળવા જતા ને તો મને આંખમાં ઉડાઈ જતા સાચી વાત છે એટલો કારણ કે અમારે ભળે હા હા
કોઈ દી બાયધા નથી, બોલ્યા નથી. મને સપનામાં ખ્યાલ નથી કે અમે કોઈ દી બોલ્યા છીએ. કેટલા વર્ષ થયા? અરે, ઓછામાં ઓછા 23 વર્ષ. તો 23 વર્ષ થયા. એટલે એને મને ભાળીને રોવાનું મન થાય છે. કારણ કે ઘડીક વાર આવે ને બધું પલાળીને જતો રહે. આમ જો તે અત્યારે અમારા બીજાબેનનું ઘોડિયું રાખ્યું હતું અમે, પણ વરસાદ આવવા માંડ્યો તો ઘોડિયું હકેલાઈ ગયું ને બેન બી ગયા ઝૂલે. તે અત્યારે જો વરસાદ રહી ગયો છે, ધીમો ધીમો આવે છે, ધીમો ધીમો એવું બધું એવું હરખું છે. જો તે અહીંયા અમારું બધું જે કામકાજ હતું ગોઠવવા કારવાની સામગ્રી જો ચાલુ થાય છે. આ હા હા ખડબડાટ મમ્મી મંથન રુદ્ર અને મંથુ ને ગોઠવવા ચડી ગયા છે ભાઈ. આમ જો અમારું બધું એને અહીંયા અમારું બધું સામાન ગોઠવાઈને કમ્પ્લીટ થઈ ગયો છે. અને અહીંયા તે ધીમે ધીમે બધું મમ્મી કહે કે જે નોન યુઝ છે એ બધું ત્યાં જવા દે. જો ઘોડો ફિટ થાય છે. મમ્મી ઘોડો આવડો મોટો છે બધા વાસણ એની અંદર રાખવા જોઈએ હો. બસ રેડી. હે મમ્મી વાસણ પછી વાસણ તો પછી એમાં કાંઈક થોડીક બે ત્રણ થાળી બે ત્રણ થાળી ને એવું બધું મૂકી દેજો. હા તે સારું હાલો અત્યારે પેલા મેઇન જે કામ આપણું બાકી છે સ્થાપન થઈ ગયું છે. હવે જો દીવાય આવી ગયા છે એટલે હવે પ્રસાદી ધરી અને થોડુંક પ્રસાદી લઈ લઈએ. ફાઇનલી સુખડી થઈ ગઈ છે, લાપસી થઈ ગઈ છે મસ્ત. તો હવે માતાજીને પ્રસાદ ધરી દીવાબત્તી કરી અને આશીર્વાદ લઈ લઈએ કે આમ નામ તમારા બધા સુધી અમે ફરસાણ પહોંચાડતા રહીએ, બધા અથાણા પહોંચાડતા રહીએ. બહુ બધા મમ્મીના હાથના ટેસ્ટ, આમ કહીએ તો માના હાથનો સ્વાદ આ જમાનામાં અત્યારે કાઠિયાવાડી ટેસ્ટ આપણે બધાને પ્રોવાઈડ કરીએ છીએ, આમ નામ બધાને મળતો રહે. તો સૌથી પહેલાં ચામુંડા માને લાપસી અને માતાજીને સુખડી આપણે ધરી દઈએ. અને હવે આમે સંધ્યા ટાણું થઈ ગયું છે તો દીવાબત્તી કરી લઈએ. ઘડિયાળને ઈ ઘરનું સેટિંગ ન આવ્યું અને હકીકતમાં મમ્મીએ ઘડિયાળ નીચેથી ઉતારી ચાલુ થઈ ગઈ. વાગ્યા છે 7:21. હાલો અત્યારે 7:21 મૂકી ચાલુ રહીશ કે બંધ થઈ જાય આ જો ભાઈ નો રે તો તમારે ઘડિયાળનો વાગ છે. રેડી? આવો દે 5 ઉપર કાંટો આવે ત્યાં સુધી બસ. એટલે ઈ આઈની જ ઘડિયાળ હતી આ જ જગ્યાની. એટલે મમ્મી કહે કે આના આ જગ્યાના ખૂણિયો ફાવી ગયો છે. હા